નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા જ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3 શ્રેણિક. મિત્રો, આ ચેપ્ટર એ ખૂબ જ સહેલું ચેપ્ટર છે અને અહીંયા ગોઠવણી પ્રકાર શીખી અને આપણે શ્રેણિકના વિસ્તૃત ઉદાહરણો મેળવશું. ત્યારબાદ આ ચેપ્ટરમાં ખૂબ જ મહત્વની રો એપ્સિલોન મેથડ એટલે કે હાર સંક્ષેપણ પદ્ધતિ પણ આપણે શીખવાની છે. જે રીતે આપણે પ્રતિવિધેય નક્કી કરીએ છીએ એ જ રીતે શ્રેણિકો પરથી પણ એનો વ્યસ્ત શ્રેણિક મેળવવાની રીતો પણ શીખશું. તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે જેની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ શ્રેણિક એટલે શું? આમ તો તમે એનું અંગ્રેજી જાણો છો, મેટ્રિક્સ. મેટ્રિક્સ એટલે જાડું, ગૂંથણી, શ્રેણિક. તો મેટ્રિક્સ અહીંયા એ જાડું એ સંખ્યાઓનું જાડું છે અથવા વિધેયોનું જાડું છે. તો વ્યાખ્યા આપણે કંઈક આ રીતે આપશું: સંખ્યાઓ કે વિધેયોની ક્રમિક ઊભી અને આડી હાર સ્વરૂપે જો લંબચોરસ ગોઠવણી કરવામાં આવે તો એ ગોઠવણીને શ્રેણિક કહે છે. મિત્રો, અહીંયા માત્ર ગોઠવણી શબ્દ જ હું વાપરું છું, બરાબર ધ્યાનથી જોજો. દાખલા તરીકે કોઈ એક શ્રેણિકમાં ધારો કે હું આની સંખ્યાઓ લઉં, તમને ખ્યાલ છે લંબચોરસ, આને તમે જોડો તો આમ લંબચોરસ થશે. તો લંબચોરસ ગોઠવણીને આપણે શ્રેણિક કહેશું. એટલે કે તમે કોઈ પણ ઘટકોને આ રીતે લંબચોરસ ગોઠવણી સ્વરૂપે લખો અને જો એને આ સંકેતમાં મૂકી દો તો ગણિતમાં આવી ગોઠવણીને આપણે શ્રેણિક વડે દર્શાવીએ છીએ અથવા શ્રેણિક દ્વારા ઓળખીએ છીએ. હવે આ ગોઠવણીમાં બે પ્રકારની હાર જોવા મળશે, બરાબર ધ્યાનથી જોજો. આ પહેલી આડી હાર, આ બીજી આડી હાર, આ પહેલી ઊભી હાર, બીજી ઊભી હાર અને ત્રીજી ઊભી હાર. તો બે આડી હાર અને 3 ઊભી હાર જોવા મળે છે. આ આડી હારને શ્રેણિકની હાર કહે છે. આ બંને શ્રેણિકની હાર છે. અને જ્યારે ઊભી હારને, આ ત્રણે એ શ્રેણિકનો સ્તંભ કહે છે. મતલબ કે આ પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. તો શ્રેણિકમાં તમે જ્યારે ગોઠવણી કરો વાસ્તવિક સંખ્યાઓને ત્યારે તેમાં બે પ્રકાર જોવા મળે: શ્રેણિકની હાર અને શ્રેણિકના સ્તંભ. પાછું રિપીટ કરું છું, શ્રેણિક એ માત્ર ગોઠવણી છે, ગોઠવણી સિવાય બીજું કંઈ નથી. ગોઠવણી બે પ્રકારે થશે: હારમાં ગોઠવણી અને સ્તંભમાં ગોઠવણી. આ બે પ્રકાર એટલે શ્રેણિકની આડી હાર અને શ્રેણિકની ઊભી હાર છે. તો મિત્રો, આ રીતે શ્રેણિકની હાર અને સ્તંભ નક્કી કરી શકાય. આના પરથી જ આપણે શ્રેણિકની કક્ષા નક્કી કરશું. તો જો શ્રેણિકમાં હારની સંખ્યા ધારો કે m છે, એટલે કે આ રીતે m હારો છે અને સ્તંભની સંખ્યા n છે, તો મિત્રો આપણે આને m ક્રોસ n પ્રકારનો શ્રેણિક કહીએ છીએ. આમ તો તમે પણ જાણો છો, ધારો કે તમારો રૂમ 10 બાય 12 નો હોય તો તમે આમ બોલો છો ને 10 બાય 12. એનો અર્થ એવો કે 10 ફૂટ અને 12 ફૂટ, જો ફૂટના સંદર્ભમાં લેતા હોય તો એ જ રીતે અહીંયા હાર અને સ્તંભની સંખ્યાના સંદર્ભમાં લેવાનું છે. જો શ્રેણિકમાં હારની સંખ્યા m હોય અને સ્તંભની સંખ્યા n હોય તો શ્રેણિક m ક્રોસ n કક્ષાનું થશે. જેમ કે આ શ્રેણિક જુઓ, પહેલી, બીજી, ત્રીજી એટલે કે 3 હાર. હારની સંખ્યા પહેલા લખવાની, ક્રોસ સ્તંભની સંખ્યા ત્યારબાદ લખી. તો આ 3 ક્રોસ 2 પ્રકારનો શ્રેણિક. મિત્રો, આ 2 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક થશે. તો હવે તમે શ્રેણિક સમજી ગયા છો, લંબચોરસ ગોઠવણીની શ્રેણિક છે. તો શ્રેણિકના વ્યાપક સ્વરૂપ પર આવીએ. હવે આપણે દરેક વખતે શ્રેણિકને ટૂંકમાં લખવાની ટેવ પાડશું. ધારો કે ઘટકો aij પ્રકારના છે. ij આપણે સમજીએ, પરંતુ શ્રેણિકની બાજુમાં આ રીતે m ક્રોસ n વડે દર્શાવીએ તો એનું અર્થઘટન એવું થાય કે આપણે એવા શ્રેણિકની વાત કરીએ છીએ જેમાં m હાર અને n સ્તંભો આવેલા છે. એટલે કે હારની સંખ્યા m અને સ્તંભની સંખ્યા n છે. તો આવા શ્રેણિકને a બરાબર aij m ક્રોસ n વડે દર્શાવાય, જેને આપણે વ્યાપક સ્વરૂપ કહીએ છીએ. હવે વાત રહી i અને j ની. તો i એ હારની સંખ્યાઓ દર્શાવશે, j એ સ્તંભની સંખ્યાઓ દર્શાવશે. સમજવા માટે આ વ્યાપક સ્વરૂપ આપણે લીધેલું છે, બરાબર ધ્યાનથી જોજો. સૌપ્રથમ અહીંયા ધ્યાન આપો, aij m ક્રોસ n. i માં હારની સંખ્યા આપણે લખશું, j માં સ્તંભની સંખ્યા લખશું. હવે પહેલો ઘટક જુઓ, બરાબર. તો આ પહેલો ઘટક એ પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક છે. એટલે તમારે બોલવાનું આ પહેલો ઘટક, પહેલી હાર, પહેલો સ્તંભ. તો i બરાબર 1,
j બરાબર a. હવે આ ઘટકને ધ્યાનથી જુઓ તો એ પહેલી હારમાં છે પણ બીજા સ્તંભમાં છે. તમે આમ બોલી શકો ને, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. તો પહેલી હારનો ત્રીજો સ્તંભ એટલે પહેલી હારનો એ ત્રીજો ઘટક. એવી જ રીતે પહેલી હારનું n મું ઘટક a1n. ટૂંકમાં અહીંયા પહેલા 1 1 1 1 એ શું દર્શાવે? I એટલે કે હારની સંખ્યા દર્શાવે. 1 2 3 4 up to n એ સ્તંભની સંખ્યા દર્શાવે. તો મિત્રો અહીંયા જે પહેલો ઘટક છે 1 રહેશે પહેલી હારમાં. એવી જ રીતે અહીંયા પહેલો ઘટક 2 રહેશે બીજી હારમાં. એવી જ રીતે અહીંયા પહેલો ઘટક 3 રહેશે ત્રીજી હારમાં. તો મિત્રો કુલ m હાર છે. તો છેલ્લી હારમાં જુઓ પ્રથમ ઘટક m રહેશે. હવે સ્તંભની વાત કરીએ તો આ પહેલો સ્તંભ, સ્તંભ એટલે આ રીતે જોશું તો આ j નું સ્થાન દર્શાવે છે. j બરાબર 1 લેતા પ્રથમ સ્તંભ મળે, j બરાબર 2 લેતા બીજો સ્તંભ મળે, j બરાબર 3 લેતા ત્રીજો સ્તંભ મળે અને j બરાબર n લેતા n નો સ્તંભ મળે. તો આ રીતે aij m ક્રોસ n દ્વારા આપણે કોઈ પણ શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ દર્શાવી શકીએ છીએ. તો આ રીતે શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ આપણે કોઈ ચોક્કસ સંબંધને આધીન મેળવવું પડે. એટલે કે જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે aij માં i ની હાર અને j માં સ્તંભ વચ્ચેનો કોઈ સંબંધ આપેલો જેના આધારે આપણે આ શ્રેણિક મેળવીશું. હવે આપણે જોઈએ બે શ્રેણિકો સમાન ક્યારે હોય. ધારો કે બે શ્રેણિકો a અને b છે. તો યાદ રાખો મિત્રો, બંનેની જો કક્ષા સરખી હોય, જેમ કે આ બંને શ્રેણિકો સમાન ન કહી શકાય કારણ કે આ બંનેની કક્ષા ભિન્ન છે. જો બે શ્રેણિકોની કક્ષા સમાન હોય અને સૌથી મહત્વનું અનુરૂપ ઘટકો પણ સમાન હોય, એ તો તમે જાણો છો અનુરૂપ ઘટકો પણ સમાન હોવા જરૂરી છે. જો અનુરૂપ ઘટકો પણ સમાન હોય તો તેને આપણે સમાન શ્રેણિકો વડે દર્શાવીએ છીએ, જેને આપણે સંકેતમાં a બરાબર b વડે દર્શાવીશું. a બરાબર b એટલે કે aij m ક્રોસ n અને bij m ક્રોસ n એ બંનેમાં સમાન પ્રકારના ઘટકો હશે, જેથી આપણે એની સરખામણી કરી શકીએ. તો મિત્રો આ રીતે શ્રેણિકની ગોઠવણી કરી શકાય અથવા શ્રેણિકમાં ઘટકોની ગોઠવણી કરી શકાય. શ્રેણિકના ઘટકો જો સમાન હોય અને બંનેની કક્ષા પણ સમાન હોય તો મિત્રો આપણે એને સરખાવી શકીએ છીએ. તો આપણે આ બાબતો પરથી થોડાક શ્રેણિકના પ્રશ્નોની શરૂઆત કરીએ, જેમાં આપણે સ્વાધ્યાય 3.1 ના પ્રશ્નોની ચર્ચા કરશું. તો સ્વાધ્યાય 3.1 દાખલો પહેલો, પ્રથમ દાખલો, જેમાં તમને એક શ્રેણિક આપેલો છે. શ્રેણિક a બરાબર 2 5 19 -7, ત્યારબાદ છે 35 -2 5/2 અને 12, ત્યારબાદ આપેલું છે √3 1 -5 અને 17. આ રીતે એક શ્રેણિક આપેલો છે. આ શ્રેણિક આપેલો છે. આપણો પ્રશ્ન એમ છે કે આ શ્રેણિકની કક્ષા નક્કી કરો. તો આ શ્રેણિકની કક્ષા કઈ થશે? જુઓ, શ્રેણિકની કક્ષા, તો કક્ષા માટે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા ધ્યાનમાં લેવી જોઈએ. તો સૌથી પહેલા જુઓ તો હારની સંખ્યા 1 2 અને 3. તો આપણે લઈશું શ્રેણિક a માં હારની સંખ્યા. તો મિત્રો હારની સંખ્યા 3 છે. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. સ્તંભની સંખ્યા, તો સ્તંભની સંખ્યા પણ ગણી શકાય 4 છે. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, ચોથો સ્તંભ. અને માટે શ્રેણિક a ની કક્ષા, તો હવે આપણે સરળતાથી કહી શકીએ આ કક્ષા 3x4 છે. તો શ્રેણિકની કક્ષા 3x4. આમ તો જોઈને જ ખ્યાલ આવી જાય, 3 હાર અને 4 સ્તંભ ધરાવતો શ્રેણિક 3x4 પ્રકારનો છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન એમાં જ છે કે આ શ્રેણિકના ઘટકોની સંખ્યા લખો. તો મિત્રો ઘટકોની કુલ સંખ્યા 3 × 4 12 અને માટે ઘટકોની સંખ્યા, શ્રેણિક a ના ઘટકોની સંખ્યા, તો
તો એ 3 ગુણ્યા 4 એટલે કે 12 એ ઘટકોની સંખ્યા તમે સીધી દર્શાવી શકો. અને ત્યાર પછીનો પ્રશ્ન હું ઘટકો પણ દર્શાવો, જેમ કે A13 તો A બરાબર Aij. હવે આપણે જાણીએ છીએ આ શ્રેણીકને આપણે 3x4 લઈએ તો તમે કહી શકો 3x4 એટલે 3 હાર અને 4 સ્તંભ ધરાવતું શ્રેણીક છે, જેને તમે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા મિત્રો તમે એને આ રીતે દર્શાવી શકવા જોઈએ A11 A12 A13 અને A14. તમને ખ્યાલ આવવો જોઈએ કે 4 સ્તંભ હોવાથી 1 2 3 4 મિત્રો સ્તંભ અહીંયા દર્શાવાય 1 2 3 અને 4. હાર કુલ 3 બનશે એટલે A21 A22 A23 અને A24. એવી જ રીતે ત્રીજી હાર આપણે દર્શાવીએ તો A31 A32 A33 અને A34. આ રીતે આપણે હાર દર્શાવી શકીએ અથવા તો શ્રેણીકોના દરેક ઘટકો સરખાવી શકીએ. હવે મિત્રો પ્રશ્નને અનુરૂપ તમને જે પૂછેલા છે એ મુજબ A13 શું થશે? તો હવે આપણે અહીંયા કહી શકીએ ને A13 તો તમે એને સરખાવો તો તમને A13 ઘટક મળી જશે અને એ જ રીતે બાકીના ઘટકો પણ મળી જશે A13 ઘટક. તો ચાલો A13 આ ઘટક થશે તો એને તમે અહીંયા સરખાવશો તો A13 19 મળશે. ત્યારબાદ A21 તો A21 ઘટક 35 થશે. ત્યારબાદ આપણને પ્રશ્ન પૂછ્યો છે A33 અને A24 તો A33 આ ઘટક થશે એટલે કે -5. A24 આ જ રીતે તો A24 એ 12 થશે. એટલે કે આ એવું દર્શાવે છે કે પહેલી હાર અને ત્રીજા સ્તંભને દર્શાવતો ઘટક, પહેલી હારનો ત્રીજો ઘટક, બીજી હારનો પહેલો ઘટક, ત્રીજી હારનો ત્રીજો ઘટક, બીજી હારનો ચોથો ઘટક. આ રીતે તમે આવી ગોઠવણી દ્વારા ઘટકો નક્કી કરી શકો. તો મિત્રો આજે આપણે આટલું જ રાખીએ છીએ. બાકીના પ્રશ્નો પણ હજી તમે આ જ રીતે જાત પ્રયત્ને સોલ્વ કરી શકો એમ છો. તો આગળ પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે કંઈક વધારે શ્રેણીકની ચર્ચા કરીશું.